જામનગરના રાણપરિયા પરિવાર અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથેની બેઠકમાં રાણપરિયા પરિવારે પોતાની મુખ્ય 3 માંગણીઓની રજૂઆત કરી. ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા પરિવારને ખાતરી અપાઈ કે ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રીને નરેશભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળ મળીને રાણપરિયા પરિવારને થતી હેરાનગતિથી અવગત કરાવશે. ખોડલધામ હંમેશા સમાજ અને સમાજની સમસ્યાઓના સમાધાનમાં સાથે છે. ખોડલધામ વતી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે રાણપરિયા પરિવારને ન્યાય અપાવવા ખોડલધામ હંમેશા ખડે પગે તેમની સાથે છે. બીજી તરફ રાણપરિયા પરિવારે જણાવ્યું હતું કે અમે ખોડિયાર માતાના શરણે છીએ, એમની સામે નહીં. અમને પૂરો વિશ્વાસ છે કે સમાજના આગેવાનો અમારી મુશ્કેલ દૂર કરવામાં મદદરૂપ થશે. આ બેઠકમાં રાણપરિયા પરિવાર અને ચેરમેન નરેશભાઈ પટેલ સાથે ટ્રસ્ટી મંડળ, પાટીદાર આગેવાન જેનીબેન ઠુમ્મર, દિનેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ કથિરિયા, મનોજભાઈ પનારા, વરુણભાઈ પટેલ, અમિતભાઈ ઠુમ્મર સહિતના આગેવાનો હાજર રહ્યા. તમારા મુદ્દા માટે આજે તમે ખોડલધામની અંદરમાં છાવણી કરીને બેઠા હતા. શું આજે નરેશભાઈ સાથે મિટિંગ થઈ? શું મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો? આજરોજ શ્રી નરેશભાઈની અધ્યક્ષતામાં અમને અહીંયા બધા ટ્રસ્ટીઓની હાજરીમાં બોલાવવામાં આવ્યા હતા અને અમારી જે 3 માંગણીઓ છે કે જે અમારા બાપુજીને મારવામાં આવ્યો અને જે પણ પોલીસ બ્રુટાલિટીનો ને પોલીસ દમનનો અત્યાચારનો આજ વર્ષોથી અમે તકલીફમાં છીએ, એ બધી અમે અમારી રજૂઆત કરી, અમને શાંતિથી સાંભળ્યા છે. અમે પરિવાર જ છીએ એટલે એ પણ એક વસ્તુ આજે આ મીડિયાના માધ્યમથી હું એ જ ફરીને પાછી કહું છું કે અમે અહીંયા એની સામે નથી બેઠા, અમે માતાજીની શરણે બેઠા છીએ અને અમે અમારા પરિવારમાં બેઠા છીએ. હા, અમને તકલીફ છે પણ અમને જામનગર જિલ્લામાં તકલીફ છે એટલે અમે અહીંયા અમારી સુરક્ષા ખાતર અમને અમારી રજૂઆત કરવા માટે બહુ જ શાંતિથી અહીંયા બેઠા છીએ અને અમને અહીંયા બાહેધરી આશ્વાસન અને અમને પરિવારમાં હવે અમને ખાતરી છે કે અહીંયા જે ટ્રસ્ટી મંડળ અને નરેશભાઈએ જે કીધું એ રીતના કે એમનો અમારી જે માંગણી છે એ એમને અમને કીધું છે કે 100% અમે અમારા પૂરા પ્રયાસો કરશું અને જ્યાં સુધી સરકારમાં કે જે માધ્યમના જે પ્લેટફોર્મ પર લઈ જવાનું થશે અમે આખો પરિવાર આપણે મળીને કરશું. હું ખોડલધામને મારો પરિવાર જ માનું છું અત્યારે, પણ જ્યાં સુધી આ નિર્ણય નથી આવતો ત્યાં સુધી મારી જે માનતા છે કે અમે 2 વાર અહીંયા દર્શન કરશું તો અમે ત્યાં સુધી અહીંયા પરિસરમાં અહીંયા ખોડિયારના આશ્રિત છીએ, ખોડલધામના આશ્રિત છીએ. અને જે છાવણી છે તેમાં તો બેસવાનો છો કે? અમે એક શબ્દ એમાં છે ને છાવણી ન રાખતા, એ અત્યારે અમારું ઘર છે અહીંયા, બરાબર? અમે ત્યાં જ છીએ જ્યાં સુધી અમે અમારા ઘરમાં સુરક્ષિત છીએ અને અમે અહીંયા બેઠા છીએ, અમે અમારા માતાજીના ધામમાં છીએ. કેટલા દિવસમાં નિર્ણય લેવાની જે મિટિંગમાં ચર્ચા થઈ? જો આ સરકારનું કામ છે, બરાબર? સરકાર ભાઈને જેટલી ઝડપથી અપોઇન્ટમેન્ટ આપશે એટલું ઝડપથી કામ થશે અને એ લોકો આ એક આપણે કાયદાની પ્રક્રિયા કે જે પ્રોસેસ ગણો એ અમે ત્યાં સુધી અહીંયા છીએ. નું શરણે કદાચ એમને આવવું પડે એવી આસ્થા સાથે ખોડલધામ ખાતે 31 તારીખથી પોતાના ન્યાય માટે બેસેલા છે. આજે ખોડલધામના ચેરમેન અને ખોડલધામના ટ્રસ્ટીઓ નરેશભાઈની અધ્યક્ષતામાં આ લોકો સાથે મિટિંગ થઈ અને એમાં પરિવારે પોતાની મુખ્ય 3 માંગણીઓનું નિરાકરણ કરવા માટે નરેશભાઈ પટેલને, ચેરમેન સાહેબને રજૂઆત કરી અને એની સામે આખું એ ટ્રસ્ટીગણ અને પાટીદાર સમાજના બધા જ આગેવાનોએ બાંહેધરી આપી કે આવનારા સમયમાં જે પણ પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆત કરવાની હશે સમાજ સાથે આવશે. સમાજના ટ્રસ્ટીઓ એટલે ખોડલધામ મંદિરના ટ્રસ્ટીઓ અને બધા જ પરિવારની સાથે સતત હંમેશા રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે, એટલે એવી બાંહેધરી આપી છે અને એમની એક દિવસમાં 2 ટાઈમ માતાજીની આરતી લેવાની એક બાધાના રૂપે અહીં બેઠેલા છે, જેનાથી સંસ્થાની સામે કોઈ પણ પ્રકારનો બાધ નથી કે કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી, એવી લાગણી સાથે પરિવાર અહીંયા બેસેલો છે. એટલે આપના માધ્યમથી પણ કહેવા માંગીશ કે સંસ્થા એ માતાજીની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં કોઈ પણ પરિવાર ન્યાય માટે આવે ત્યારે એ સંસ્થાની જવાબદારી છે અને એમની બધી જ માંગણીઓને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની બાંહેધરી આજે માનનીય નરેશભાઈએ આપેલી છે.